વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ નંબર 8 ચેપ્ટર નંબર 7 નામ છે ઘન અને ઘનમૂળ. ચર્ચા કરી રહ્યા હતા આપણે કદાચ સ્વાધ્યાય 7.1 ની અંદર, અને એમાં કંઈક એવી નાનામાં નાની સંખ્યા શોધો કે એને કોઈ એવી સંખ્યા વડે ગુણાકાર કરીએ તો પૂર્ણઘન સંખ્યા થઈ જાય. તો ગુણાકાર વાળી મેથડ આપણે જોઈ રહ્યા હતા, બરોબર છે, આગળના પહેલા લેક્ચરમાં. અને આ છે લેક્ચર નંબર 2. હવે આપણે શરૂઆત કરવાના છે અહીંયા ક્વેશ્ચન નંબર 2 થી. ક્વેશ્ચન નંબર 3 કંઈક 75 એવું કંઈક હતો. ચોથો ક્વેશ્ચન શું છે? 675. મતલબ કે આગળનો જે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એ મેં કરાવ્યો નતો અને તમને કીધું હતું કે હોમવર્કમાં કરવાનું તમારે, અને જો કે આપણે એવી મેથડ છે. સૌથી પહેલા 675 છે, તો આના એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો સંખ્યા કેવી થઈ જાય? પૂર્ણ ઘન થઈ જાય. તો ચલો કેવી સંખ્યા વડે ગુણવું જોઈએ? તો સૌથી પહેલા તો કોઈ પણ આવું પૂછાય પૂર્ણ ઘન શોધવાનું, તો શું પાડવાના? અવિભાજ્ય અવયવ. તો બચ્ચાઓ ચાલુ કરી દો અવિભાજ્ય અવયવ પાડવાના, તમને બધાને બહુ આવડે છે. ધારો કે 675 આના અવિભાજ્ય અવયવ. સૌથી પહેલા તો બેકી સંખ્યા નથી એકમના અંકમાં, 5 છે, બરોબર. અયુગ્મ સંખ્યા છે, મતલબ કે આને 2 વડે તો તમે ભાગી શકશો નહીં. 3 વડે ભગાય છે. જુઓ તો કે 6 ને 5 11 ને 7 18, તો 3 વડે ભગાય છે. તો 3 વડે ભાગવાની શરૂઆત કરીએ. ચલો 3 વડે ભાગીએ. 3 દુ 6, 3 દુ 6 1 5, 3 પંચા 15. આવું કઈ આવે કોઈ? 225 આવવા જોઈએ. તમે ભાગશો, તમારે પાછળ જાતે મારી જોડે જોડે ભાગવાનું છે કે 675 ભાગ્યા 3 આ રીતે. તો 3 દુ 6 0 7 ઉતાર્યા, 3 દુ 6 1 શેષ વધ્યો, અને 5 3 પંચા 15, 225 આન્સર આવે છે. પડે ખબર? તો હવે હું આ ભાગાકાર નહીં કરું, હું ડાયરેક્ટ કરીશ. તમારે જાતે કરવાનો આવો ભાગાકાર કે કેટલા વડે ભાગ્યા છે, બરોબર છે. અને અવિભાજ્ય અવયવ પાડવાના. 225 ને હવે વિચારી કરજો. 3 વડે ભગાય તો કે 2 2 4, 4 ને 5 9, તો 3 વડે ભગાય છે. 3 વડે ભાગશો તો કેટલા આવશે? તો 3 સિક્કા 2 વડે તો નહીં આવે, 22 લેવા પડે. 3 સિક્કા 21 આવે, 22 માંથી 21 જાય, શેષ વધે 1 અને 5 15, 3 પંચા 15, 75 આવશે જવાબ. 75 ને હજી 3 વડે ભાગો તો 25 તરી 75. આ તો ખબર છે તમને, બરોબર. અને 25 ને તમે કેટલા વડે ભાગશો? 3 વડે તો ભગાય નહીં, તો 5 વડે ભાગવાનો. પાયો પાયો 25 ને 5 એકા 5. પડી ગઈ ખબર? 5 એકા 5 ને પાયો પાયો 25. 675 ના અવિભાજ્ય અવયવ કંઈક આવા પડે છે. લખવું અહીંયા 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, મતલબ કે કઈ સંખ્યામાં 3 ની પેર થતી નથી? પાંચડામાં. મતલબ કે અહીંયા પાંચડાને ગુણી નાખું તો પછી 3 3 ની પેર થઈ જાય. વડે તો શું કરીશું? અહીંયા 5 વડે ગુણતા, 5 વડે ગુણું તો 675 ગુણ્યા 5 બરાબર અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે પેર થઈ ગઈ. વડે હવે પેર થઈ ગઈ તો શું કરાય? આ છે 3 નો વર્ગ, આ છે 5 નો વર્ગ, આ છે 3 ગુણ્યા 5 નો વર્ગ. ઘન, સોરી ઘન, ઘન 3 ઘાત છે, 15 ની 3 ઘાત આવી. અને અહીંયા ગુણાકાર કરો તો પાય પાય 25 નો 5 નો વધી 2 7 50 35 ને 2, 35 ને 2 કેટલા થાય? 37 નો 7 નો વધી 3, 6 5 30 ને 3 33, 3375 નું ઘનમૂળ છે 15. પડે? મતલબ કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણ્યા? તો કે નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા, નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા સંખ્યા પૂર્ણઘન બને છે. સંખ્યા પૂર્ણઘન બને. વાસ્તવમાં તમે આટલા સુધી કરો ને, આટલા સુધી, કેટલા સુધી? આ નીચેનું કરવાની જરૂર નથી, તોય તમારો આન્સર ચાલે. હવે મારું વસ્તુ સાંભળી લો તમે બિલકુલ ધ્યાનથી. અહીંયા ખાલી તમારે આટલે સુધી કરો તોય તમને તો ખબર પડી જાય કે 5 વડે ગુણીએ છે અહીંયા તો 2 3 3 ની પેર થઈ જાય છે, એટલે પૂર્ણઘન સંખ્યા થઈ જાય છે. 3375 કઈ રીતે આવે ખબર નથી. 25. હા, ગુણાકાર કેટલો આવે છે? અહીંયા તમને ખબર પડી જાય છે કે
અહીંયા 5 ની 3 પેર છે, 3 ની 3 પેર છે, મતલબ કે પૂર્ણઘન સંખ્યા થઈ ગઈ. તો ડાયરેક્ટ આપણે લીટી કરી છે એટલાથી ઉપરનું કરો તો તમને ખબર પડી જાય કે 5 વડે ગુણતા પૂર્ણઘન સંખ્યા બને છે. તો નીચેનું તો તમારે ખાલી ઇન્ફોર્મેશન માટે હતું, એ તમે કોઈ દાખલા નહીં કરો તો બી ચાલશે, બરોબર છે. જેમ કે બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. બીજો ક્વેશ્ચન શું છે બોલી જાઓ. 100 છે, 100 લાસ્ટ ક્વેશ્ચન. હા 100 100 છે. 100 ના આપણા અવિભાજ્ય અવયવ ચલો પાડો. કોણ આવડે છે અવિભાજ્ય અવયવ? મને. બોલો. 50 100 ના 2 વડે ભગાય તો કે હા પાડો. 2 વડે ભગાય 50 દુ 50. તો 100 ના 2 વડે ભાગ્યા 50 આવે. 50 ને 2 વડે ભાગો 25 આવે. 25 ને 2 વડે ભગાય ના ભગાય. 25 ને 5 વડે ભાગો 5 5 25. 5 ને 5 વડે ભાગો તો શું આવે? 1 આવે. 5 એકા 5. મતલબ કે અવિભાજ્ય અવયવ 100 ના શું પડ્યા? 2 2 5 5. 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા, મતલબ કે પૂર્ણઘન સંખ્યા નથી. પૂર્ણઘન સંખ્યા વડે કરવા માટે શું ગુણવું પડે? તો કે 3 3 ની પેર બનાવવી પડે. હું અહીંયા 2 ગુણ્યા 2 એક વધારાનો બગડો ઉમેરી દઉં તો 3 ની પેર થઈ ગઈ. અને પાંચડામાં પણ એક વધારાનો પાંચડો ઉમેરી દઉં તો 3 ની પેર થઈ. મતલબ કે તમે કેટલા વડે ગુણ્યા? તો 5 દુ 10 વડે ગુણતા. મતલબ કે નાનામાં નાની, આટલું જ કરવાનું તમારે. નાનામાં નાની સંખ્યા 10 છે કે જેના વડે ગુણવાથી સંખ્યા પૂર્ણઘન થાય. કેવી રીતે 10 આન્સર આવ્યો? તો કે મારા બગડા 2 જ હતા, તો એક બગડો ઉમેરી દઉં તો 3 બગડા થઈ જાય. અને પાંચડા 2 જ હતા, 3 કરવા માટે એક પાંચડો ઉમેર્યો તો 5 અને 2 કેટલા ઉમેર્યા? 5 દુ 10 ગુણ્યા છે. તો મારો આન્સર આવે 10. ક્લિયર વાત છે? તો બસ તમારે કેટલા વડે ગુણવાનું, કેટલી વાર ભાગવાનું એ જ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન નંબર આગળનો જુઓ. યસ, ક્વેશ્ચન નંબર 3 ની અંદર ભાગવાથી આવી ગયું. શું આવી ગયું? એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. પડી ગઈ. તો હવે ભાગવા વાળા દાખલા કેવા છે? ક્વેશ્ચન નંબર 1 જુઓ. શું આપ્યો છે? 81. શું આપ્યો છે? 81. અવિભાજ્ય અવયવની શરૂઆત કરો. 81 શું આવે? તો 81 નો અવિભાજ્ય અવયવ કેવી રીતે પડશે? શરૂઆત કરવાના આ રીતે 81 ના. સૌથી પહેલા કેટલા વડે ભાગવું જોઈએ? હા, અવિભાજ્ય અવયવ. આના 2 વડે ભગાય? તો કે ના ભગાય. કારણ કે યસ, 2 વડે અહીંયા ભગાતું નથી. કેમ ના ભગાય? કારણ કે એકી સંખ્યા છે. હવે તો 3 વડે ભગાય? તો કે 3 વડે ભગાય. 3 તો 3 દુ 6, 2 અને 1 3 સિત્તા 21 27 આવશે. 3 વડે ભાગશો તો 27 ને 3 વડે ભાગો તો કેટલા આવે? તો 9 તરી 27. 9 ને 3 વડે ભાગો તો 3 તરી 9. અને 3 ને 3 વડે ભાગો 3 એકા. મતલબ કે અવિભાજ્ય અવયવ 81 ના શું મળ્યા તમને? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 4 તગડા મળે અવિભાજ્ય અવયવમાં. મતલબ કે તમારે 3 ની પેર તો આ રહી. 3 ની પેર. આ એક વધારાનો છે તગડો. એક કેવો છે? વધારાનો તગડો છે. તો મારે તો શું કરવાનું છે? ભાગવાનું છે. તો હું આ સંખ્યામાં 3 ભાગી નાખું 3 વડે. બરાબર? તો ધારો કે મારી પાસે 81 છે, આ બાજુ એને 3 વડે ભાગો. અને અહીંયા કેટલા છે? 4 તગડા છે, એને 3 વડે ભાગો. તો અહીંયા 3 વડે ભાગું, એક એક તગડો જતો રહ્યો. 81 ભાગ્યા 3 કેટલા થાય? 27. અહીંયા 3 તગડા જ વધ્યા ખાલી. તો 3 તગડા એટલે કેટલા છે? 3 નો ઘન કહેવાય. તો 27 છે કોનો ઘન છે? 3 નો ઘન છે. એનો મતલબ કે નાનામાં નાની કેટલી સંખ્યા વડે ભાગ્યા તો પૂર્ણઘન સંખ્યા મળી ગઈ. તો કે નાનામાં નાની 3 વડે સંખ્યા વડે ભાગ્યા. નાનામાં નાની 3 સંખ્યા વડે 3 વડે ભાગતા મળતી સંખ્યા
પૂર્ણ ઘન થાય. પૂર્ણ ઘન. ક્લિયર? આગળનો ક્વેશ્ચન 81 પછી શું છે દીકરા? 128 શું છે? એક કામ કરો, 128 હોમવર્ક માં મૂકું છું. એના પછીનું જુઓ 135 છે. 128 તો બે વડે ભગાશે, આવડશે. 135 છે, આના અવિભાજ્ય અવયવ ચાલુ કરો. ચલો, સૌથી પહેલા શું થશે તો કે 135 ને હું ભાગવાના ચાલુ કરું તો કેટલા વડે ભગાય 135 ને? તો કે સરવાળો 4 નો 5 9, 3 વડે ભગાશે. સરવાળો 9 છે, 3 વડે ભગાય છે 9 નો, એટલે 135 ને 3 વડે ભગાશે. આને 3 વડે ભાગો, 3 ચોક 12. 12 લખું તો એક શેષ વધે, 1 અને 5 15, 3 પંચા 15, 45. 45 ને 3 વડે ભાગો, 15 તરી 45, 15 આન્સર આવે. 45 ને 3 વડે ભાગો, 15 આવે. 15 ને 3 વડે ભાગો, 3 પંચા 15. 5 ને 5 વડે ભાગો, 5 એકા 5. મતલબ કે 135 ના અવિભાજ્ય અવયવ પડ્યા છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. મતલબ કે પેર કઈ છે 3 ની? આ 3 છે અને આ છે એ એકલો છે. તો હું આ 5 વડે ભાગી નાખું આખી સંખ્યાનો તો પૂર્ણઘન સંખ્યા થઈ જાય. મતલબ કે જો 5 વડે ભાગવામાં આવે, ભાગતા અહીંયા 135 ભાગ્યા 5 અને અહીંયા 5 વડે ભાગું તો 3 3 અને 3. 135 ને 5 વડે ભાગું તો કેટલા મળે? 5 તરી 5 દુ 10, 3 5 5 સિત્તા 35, 27 બરાબર અહીંયા 3 નો ઘન. પેલા જેવું જ આવ્યું જુઓ. બરાબર? મતલબ કે તમને અહીંયા જ ખબર પડી જશે, આ લીટી કરી છે એના ઉપરના ભાગમાં જ, કે અહીંયા શું છે 5 વડે એકલું છે તો 5 વડે ભાગું તો મને પૂર્ણઘન સંખ્યા મળે છે. મતલબ કે નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણઘન થાય. ઓકે વાત છે દીકરા? ચલ આગળ આવી જા. 192 છે આના પછીનો ક્વેશ્ચન. 192. મારી જો કદાચ સ્પીડ વધારે પડતી હોય તમને, તમારો વિડિયો પુશ કરીને શાંતિથી જોવાનો, બહુ ઉતાવળ નહીં કરવાની. શું છે ક્વેશ્ચન આગળનો? 192 કેવી રીતે ગણાશે? ચલો, અવિભાજ્ય અવયવ કેટલા વડે પડશે? કોણ કહે છે? 2 વડે. ચાલુ કરો તા. 2 વડે 192 ના અવિભાજ્ય અવયવ પાડવાનો. ધારો કે સૌથી પહેલા 2 વડે ભાગ્યા, કારણ કે એકમ નો બેકી છે એટલે 2 વડે ભગાશે. તો 2 નવા ડાયરેક્ટ કરો, ડાયરેક્ટ ફાવે. 2 નવા 18, 19 માંથી 18 જાય વધે 1, 1 અને 2 2 છંક 12, 96 આવે છે. 96 ને તમે 2 વડે ભાગો તો શું આવે? કેટલા દુ 96 થાય? 48 દુ 96 થાય. અને ના આવડે તો શું કરવાનું? 2 ચોક 8, 9 માંથી 8 જાય વધે 1, 1 અને 6 16, 2 8 16, 48. આના 2 વડે હજી ભગાય છે 24 દુ 48, 24 ના 2 વડે ભગાય 12 દુ 24, 12 ના 2 વડે ભગાય 6 દુ 12, 6 ના 2 વડે ભગાય 3 દુ 6, 6 ના 2 વડે ભાગું 3 દુ 6, 3 ના 2 વડે ના ભગાય, 3 ના 3 વડે ભાગું 3 એકા 3. મતલબ કે 192 ના અવિભાજ્ય અવયવ પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. મતલબ કે આ 3 ની પેર, આ 3 ની પેર, ના 3 એકલો. પડી ગઈ ખબર? તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય છે અહીંયા કે 3 એકલો છે. તો કે 192 ને 3 વડે ભાગતા મળતી સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ ઘન થાય. બસ આટલું લખીને આવી જવાનું. બરોબર છે? પેલું નીચે કઈ કરવાની જરૂર નથી, ખાલી તમને જાણકારી અને મજા આવે એટલા માટે મેં લખ્યું હતું. બરોબર છે? પણ તમે આટલું તમને અહીંયા જ ખબર પડી જાય કે 3 વડે ભાગી નાખું તો બે સંખ્યા 2 2 3 3 ની પેર મળી જાય છે તો પૂર્ણઘન થાય. જો ભાગવાનું કીધું છે તો ભાગવાનું, જો આપણે ગુણવાનું કીધું તો આપણે તમારે બીજા 2 તગડા ગુણી નાખવા પડે. આમાં જો ગુણવાનું કીધું હોય તો તમારે 3 ની પેર બનાવવા શું કરવું પડે? 2 તગડા ગુણવા પડે. તો 3 તરી 9 વડે ગુણવું પડે તો આન્સર ચેન્જ થઈ જાય. એમાં પડે ખબર? 5મા નંબરનો ક્વેશ્ચન શું છે જુઓ. 704. 704 છે. 704 ના ભાગતા આવડશે તમને?
ભાગવા માંડો. બોલો 2 વડે ભાગતા શું થશે? 2 વડે ભગાશે પહેલા તો એકમનો અંક બેકી છે એટલે અહીંયા 2 વડે ભાગું 2 તરી 6 1 0 2 પંચા 10 અને 2 2 4 352 આવ્યો કોઈને 704 વડે ભાગતા હજી બેકી સંખ્યા છે એકમનો અંક હજી બેકી સંખ્યા છે એકમનો અંક તો હજી 2 વડે ભાગો તો 2 એકા 2 1 વધે 5 2 સિત્તા 14 1 2 2 6 12 176 હજી 2 વડે ભગાય બેકી છે તો 2 ઈઠ્ઠા 16 1 6 2 ઈઠ્ઠા 16 88 2 વડે ભાગો 44 નું 88 હજી 2 વડે ભાગો 22 નું 44 હજી 2 વડે ભાગો 11 દુ 22 હજી 2 વડે હવે ના ભગાય હવે સીધા 11 વડે જ ભગાશે 11 એકા 11 પડી ગઈ મતલબ કે અવિભાજ્ય અવયવ લખતા આવડે તમને આના કેટલા બગડા છે 6 બગડા 1 2 3 4 5 અને 6 બગડા અને 1 11 છે 3 3 ની પેર કેટલી બની 2 2 ની 2 3 3 3 ની પેર બની 11 એકલો છે એને હટાઈ દો મતલબ કે 704 ને 11 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન ઓકે વાત છે કોઈ શક ક્વેશ્ચન નંબર 4 જુઓ હવે તમને 4 માં મજા આવશે ક્વેશ્ચન નંબર 4 શું કહી રહ્યું શાંતિથી વિચારીને સમજજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આટલા ક્વેશ્ચન તો જોઈ લીધા છે એટલીસ્ટ ક્વેશ્ચન નંબર 3 જોવાના છે અત્યારે કયો જોવાના છે 4 સોરી ક્વેશ્ચન નંબર 4 રકમ વાંચો ચલો ક્વેશ્ચન નંબર 4 ની કે પરીક્ષિત ભાઈ છે કોઈ કેવા ભાઈ છે પરીક્ષિતે પાંચ સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ પ્લાસ્ટિક નો લંબઘન બનાવ્યો છે લંબઘન બનાવ્યો છે તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય મળતો ઘન એ પૂર્ણ ઘન હોય ચલો શું વિચારી શકો આમાં સૌથી પહેલા અભ્યાસ કરો આ દાખલાનો બહુ મજા આવે એવું છે સમજો કે હું એક લંબઘન દોરું છું ધ્યાન અહીંયા બધાને દેખાય લંબઘન આની અંદર શું જાદુ છે તો કે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર મતલબ કે સમજી લો કે આ જે હાઈટ જે છે એ 5 સેન્ટીમીટર ની છે લંબાઈ પડી પછી આ બાજુ છે એ પણ 5 સેન્ટીમીટર ની છે પડે અને એની જે ઊંડાઈ જે છે એ 2 સેન્ટીમીટર છે આટલો ભાગ આવો એક લંબઘન છે બરોબર હવે સમજો આ 5 હોય તો આ 5 હોય આ 5 આ 5 ચાર ઊભા સ્તંભ છે 5 ના આડા સ્તંભ છે અહીંયા આડો 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 એ કેટલાનો છે 5 નો આડો અને આ જે ત્રાંસા જે છે એ કેટલાના છે 2 ના છે પડી ગઈ ખબર હવે શું કરવાનું છે તો કે આ લંબઘન તો ઉપર નીચે આજુબાજુ એવા કેટલા લંબઘન તમે બીજા જોડી દો
કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન થાય, મતલબ કે પછી સમઘન થઈ જાય કમ્પ્લીટ. બરાબર છે. મતલબ કે તમારી સંખ્યા છે 5, 2 અને 5 આવી સંખ્યા છે, ગુણાકાર કર્યો મેં સંખ્યા. બરાબર છે. હવે આવો જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ધરાવતો લંબઘન છે એની અંદર શું ઉમેરવું પડે, તમને શું લાગે છે? 2 પૂર્ણ ઘન બનાવવા આ સંખ્યા ચાલો કે ગુણાકાર કરી દીધો મેં, અને પૂર્ણ ઘન બનાવવા માટે મારે શું ગુણવું પડે? 5 અને 2. યસ. 5 5 કેટલા છે? 2 પાંચડા છે, તો 2 પાંચડા ઓલરેડી છે અને એક બગડો છે, તો હું 2 પાંચડા સાથે એક ત્રીજો પાંચડો જોડ દઉં. શું જોડ દઉં? એક ત્રીજો પાંચડો. અને બગડા સાથે બીજા 2 બગડા જોડ દઉં. કેટલા બગડા? 2 બગડા. તો હવે શું થશે કે 5 નો ઘન થઈ ગયો, 3 થઈ ગયા પાંચડા, અને અહીંયા બગડા પણ 3 થઈ ગયા. પડે? અને જો 3 3 થઈ જાય તો 3 ની જોડ હોવાથી પૂર્ણ ઘન થાય. મતલબ એટલો કે મેં કેટલા સાથે ગુણ્યા, તો કે એક પાંચડા સાથે, બગડા સાથે ને બગડા સાથે, એટલે 5 દુ 10, 10 દુ 20, તો 20 ગુણવાથી પૂર્ણ ઘન બને છે. તેથી આવા 20 લંબઘન સાથે રાખવાથી, આવા 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હોય, મળતો ઘન પૂર્ણ ઘન. પડી રહી છે ખબર? પડી રહી છે. શું કરવાનું હતું? તો તમને જે સંખ્યા આપી છે એટલા વડે ગુણી નાખવાના, મતલબ કે એના અવયવ લઈ લેવાના અવિભાજ્ય. પછી ખૂટે છે કેટલા? 3 ની પેર કરવા માટે, તો કે એક પાંચડો ખૂટે છે અને 2 બગડા ખૂટે છે, તો ગુણી નાખવાના. તો મતલબ કે 5 દુ 10 દુ 20 વડે ગુણ્યા તમે, તો 20 વડે ગુણો છો તો તમને 3 3 ની પેર મળે છે. મતલબ કે 20 એ છે એ 20 લંબઘન સાથે રાખો તો મળતો ઘન એ પૂર્ણ ઘન થઈ જશે. ખ્યાલ આવી ગયો? 20 નો ઘન સાથે રાખીએ તો મળતો ઘન શું થશે? પૂર્ણ ઘન થશે. એ તમને ખબર હોવી જોઈએ. પછી આપણે આગળનો ક્વેશ્ચન જુઓ, સમજો. જો આની જગ્યાએ હું બદલી નાખું રકમ, રકમ કન્વર્ટ કરી દઉં અહીંયા, ચલ. અને રકમમાં શું ફેરફાર કરું કે 15 30 15 કરી દઉં. શું કરું? 15 30 અને 15 સેન્ટીમીટર નું માપ લેવાનું છે. તો હવે ગુણાકાર કરો તો કેટલા લંબઘન? આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે, તો બીજા કેટલા લંબઘન ઉમેરીએ તો પૂર્ણ ઘન થઈ જશે? તો પહેલા તો આના અવિભાજ્ય લખવા પડે. 15 એટલે કેવા લખાય? 5 તરી 15 લખાય. 15 એટલે શું લખાય? 5 તરી 15. 30 એટલે કેવું લખાય? 30 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 2, 5 દુ 10 તરી 30 થઈ ગયું. 5 દુ 10 તરી 30. અવિભાજ્ય અવયવ પાડ્યા 30 ના. ના ખબર પડે ને તો 30 ના અવિભાજ્ય અવયવ આવી રીતે પાડવાના. 2 વડે ભાગો 15, 3 વડે ભાગો તો 5, અને 5 વડે ભાગો તો 1, તો 2 3 ને 5, 2 3 ને 5 અવિભાજ્ય અવયવ. અને આના 15 ના અવિભાજ્ય અવયવ 5 અને 3. અવિભાજ્ય અવયવ પડી ગયા. પછી તમારે શું કરવાનું? તો કે તગડા કેટલા છે? 3 તગડા છે. બગડા કેટલા છે? તો એક જ બગડો છે. પાંચડા કેટલા છે? 3 પાંચડા છે. મતલબ કે 3 3 ની પેર બનાવું તો પાંચડા 3 થઈ ગયા, તગડા 3 થઈ ગયા. સરસ થઈ ગયું. બગડા 3 થતા નથી, મતલબ કે એવા કેટલી સંખ્યા વડે ગુણું તો પૂર્ણ ઘન થઈ જાય. મતલબ કે તગડો 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 3 થઈ ગયા, ચલો માની ગયા. પાંચડો 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 3 થઈ ગયા, માની ગયા. બગડામાં બીજા 2 બગડા ગુણવા પડે તમારે, કે જેથી બીજા 2 બગડા ઉમેર દઉં તો કુલ 3 બગડા થઈ જાય. મતલબ એમ કે બીજા બગડા મેં ઉમેર દીધા 2 બગડા, મતલબ કે 4 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન થાય છે.
રકમને જાતે ચેન્જ કરી છે. 4 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણાંક થાય. મતલબ એમ કે આવા 4 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણઘન છે. મળતો ઘન પૂર્ણઘન મતલબ કે કરવાનું શું એ ખબર પડી ગઈ. ગુણાકાર કરવાનો, અવિભાજ્ય અવયવ પાડવાના, 3 3 ની પેર બનાવવાની. પૂર્ણઘન કરવું હોય ને તો એક જ વસ્તુ પેર બનાવવાની 3 3 ની. જેટલા વખત જેટલા નથી બનતા એટલા વડે ગુણી નાખવાના, 4 વડે ગુણવાથી, તો મતલબ કે 4 લંબઘન સાથે રાખવાથી મળે. પડી ગઈ ખબર? હવે આગળ આવી જાવ સ્વાધ્યાય 7.2 માં. કેટલા પોઈન્ટ 2? 7.2. માપપટ્ટીની મદદથી क्वेश्चन नंबर 1 देखो તમે બધા. આપણે ચર્ચા કરી રહ્યા છે સ્વાધ્યાય 7.2 ની. સ્વાધ્યાય 7.2 ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ. નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. રીતે શોધો. પડ્યા ખબર? અવિભાજ્યનો અવયવ કાઢવાના, ખાલી એના પેર બનાવવાના. ચાલુ કરી દઈએ. યસ. પહેલો ક્વેશ્ચન શું છે? 64. એ નહીં ગણવું કારણ કે એ આવડશે મને, એટલે હું એ નથી ગણાવતો 64 વાળો, કારણ કે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને પછી એનું ઘનમૂળ શોધવાનું છે, પેર બનાવવાની છે. તો આપણે ચાલુ કરીએ બીજા ક્વેશ્ચન થી. ક્વેશ્ચન છે 512. આનું ઘનમૂળ આવી ગયું. 512. વાસ્તવમાં 512 તમને કોઠો લખાયો છે અને તમે આશા રાખો કે મોઢે કરી દીધો છે, તમને અત્યારે આન્સર પણ મળી ગયો છે આનો, કે કોનું ઘનમૂળ છે આ, અરે કોનું ઘન છે, 8 નો ઘન છે આ. પડે 512. પણ ના આવડે તો અવિભાજ્ય અવયવ 512 ના કેવી રીતે પડે છે? સૌથી પહેલા બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? કેટલા વડે ભાગવું પડે? 2 વડે. 2 વડે ભાગવું તો 2 2 4 1 1 2 5 10 1 2 2 છંક 12 256 ના 2 વડે ભાગો તો 2 એકા 2 5 આયા 2 2 4 1 6 2 8 16 128 દુ 256. 128 ના 2 વડે ભાગો તો 2 છંક 12 આઠડો વધ્યો 2 ચોક 8. આના 2 વડે ભાગો 2 તરી 6 અને 2 2 4 3 32 ના 2 વડે ભાગો 16 દુ 32. 16 ના 2 વડે ભાગો 8 દુ 16. 8 ના 2 વડે ભાગો 4 દુ 8. 4 ના 2 વડે ભાગો કેટલા મળે? લે 2 મળે. અને 2 ના 2 વડે ભાગો તો 1 મળે છે. મતલબ કે અવિભાજ્ય અવયવ બહુ મોટા પડશે બધા દાખલાઓના, તમે ધ્યાન રાખજો બિલકુલ. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. પડી ગઈ ખબર? 3 પેર. આ 3 છે, આ 3. ઓકે. 3 3 ની પેર બની ગઈ બગડા બગડા બગડાની. મતલબ એમ કે આ છે 2 નો ઘન, આ છે 2 નો ઘન, આ છે 2 નો ઘન. પડે દીકરા ખબર? મતલબ એમ કે 2 ગુણ્યા ઘન 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 વર્ગ નહીં ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 12 તગડો છે. 12 શું થઈ ગયો? તગડો. મતલબ એમ કે મેં કર્યું શું કે બધાનો ઘાત જે હતી એ મેં 12 લઈ લીધી, તો આવું લખાય. તો હવે 2 2 કેટલા થાય? 4 4 દુ કેટલા થાય? 8 નો ઘન મળે છે. 512 બરાબર શું મળ્યું? 8 નો ઘન. મતલબ કે ઘનમૂળ શોધવાનું છે તો આપણને આટલું મળી જતું 512 બરાબર 8 નો ઘન. તો બંને બાજુ ઘનમૂળ લેતા, બંને બાજુ ઘનમૂળ લેતા અહીંયા થશે ઘનમૂળમાં 512
અને અહીંયા થશે ઘનમૂળની અંદર 8 નો ઘન, તો ઘન અને ઘનમૂળ જતા રહે, વધે ખાલી 8. તો 512 જે છે એનું ઘનમૂળ કેટલું આવશે? 8 આવી રહ્યું છે. ના ખબર પડી બચ્ચાઓ? કોઈ બધાને પડી રહી છે ખબર? આ તમારે કરવાનું છે. સૌથી પહેલા શું કર્યું? અવિભાજ્ય અવયવ પાડ્યા. અવિભાજ્ય અવયવ પાડીને 3 3 ની પેર બનાવી. પછી તગડો જે ઘાત હતી એ બહાર લઈ લીધી કોમન કૌંસની બહાર. પછી એનો કૂતરો 2 2 4 દુ 8 ગુણાકાર કર્યો. 8 ની 3 ઘાત હોય તો 512 નું ઘનમૂળ શું હોય? 8 જ હોય ને. સીધું તમને ખબર પડી જાય. 512 નું ઘનમૂળ સીધું 8. બધું વચ્ચેનું નહીં લખવાનું, ડાયરેક્ટ લખશો તોય ચાલશે. ક્વેશ્ચન નંબર ત્રીજા નંબરનું ક્વેશ્ચન શું છે? રકમ જુઓ. ચલો 10,648 કેટલો છે? क्या करोगे? 10,648 ના અવિભાજ્ય અવયવ પાડતા કોણ આવડે છે? સૌથી પહેલા કેટલા વડે ભગવાન શરૂઆત થશે? બેકી સંખ્યા 2 વડે ભાગો. 2 પંચા 10, 2 તરી 6, 2 2 4, 4 દુ 8. 5 3 2 4. અરે 2 વડે ભાગ્યા 2 પંચા 10, 2 તરી 6, 2 2 4, 2 ચોક 8. પછી આના 2 વડે ભાગો તો 2 2 4 આવે, એક શેષ વધશે, 1 અને 3 2 છંક 12 આવે, 13 માંથી 12 જાય, એક શેષ વધે, 1 અને 2 2 છંક 12 અને 2 2 4 26 62 આવે છે. ભાગાકાર કરો તો કેટલો આવે છે? 26 62. ના આવડે તો તમારે ડાયરેક્ટ ધારો કે આવું 26 62 આવ્યું તમારે, તમને નહીં આવડતું, તમને એટલી ખબર પડી કે એક બેકી સંખ્યા એટલે 2 વડે ભગાશે, તમારે આવી રીતે 2 વડે ભાગવાનું. પછી 2 એકા 2 કરવાનું, શેષ વધી 0, છગડાને નીચે ઉતારવાનું, 2 તરી 6 કરવાનું, શેષ વધી 0, છગડાને આ છગડાને નીચે ઉતારવાનું, 2 તરી 6 કરવાનું, 6 માંથી 6 જાય 0, આ બગડાને નીચે ઉતારવાનું અને 2 એકા 2 કરવાનું, 0 આવી ગઈ છે. મતલબ કે 13 31 આવશે. 2 વડે ભાગી શું આવશે? 13 31. 13 31 વિશે મેં તમને કંઈક કીધેલું છે. કોનો ઘન છે? 13 31. 11 નો ઘન છે. કેટલાનો ઘન છે? 11 નો. ચલો કઈ ના યાદ આવે તો શું કરી શકાય? તો કે 13 31 ના હવે કેટલા વડે ભાગવાના? તો કે 2 વડે તો ભગાય નહીં. 2 વડે નથી ભગાતા કારણ કે અહીંયા અયુગ્મ સંખ્યા છે. હવે શું? તો કે 3 વડે ભાગી જુઓ તો સરવાળો કેટલો છે? 3 ને 1 4, 3 ને 1 4, 4 ને 4 8. સરવાળો 8 છે આનો. તો મતલબ કે 3 વડે નથી ભગાતું, તો આખા સંખ્યા 3 વડે. તો 3 વડે નહીં, 2 વડે નહીં, તો હવે કેટલા વડે જોવાનું? 4 વડે. બેકી સંખ્યા વડે નહીં ભગાય. 2 વડે ના ભગાય તો બેકી સંખ્યા કોઈ ના ભગાય. 5 વડે ભગાય તો કે ના, 0 પાછળનો અંક શું હોવો જોઈએ 5 વડે ભગાવા? 0 હોવું જોઈએ કાં તો 5 હોવું જોઈએ. છેલ્લો અંક એકમનો 0 હોય અને 5 હોય તો 5 વડે ભગાય. અહીંયા નથી તો 5 વડે નહીં ભગાય. 6 નહીં 7 વડે ભગાય. જુઓ 7 વડે આના ભાગો. ચલો જલ્દી પાછળ. ધારો કે આવું કરવાનું, 13 31 ભાગ્યા 7, 7 દુ 14 નહીં ચાલે, 7 એકા 7, 6 3, 7 9 63, 0 શેષ વધે છે, એક નીચે ઉતારો. શું વધે છે? શેષ. મતલબ કે 7 વડે નહીં ભગાય, 8 વડે નથી ભગાતું, 9 વડે ભગાય ના ભગાય, 3 વડે ના ભગાય તો 9 વડે ક્યાંથી ભગાય? 10 વડે તો ભગાશે જ નહીં કારણ કે 0 હોવો જોઈએ છેલ્લો. તો આયો કોણ? 11 વડે ભાગો. ચલો શું આવે છે? 13 31 ના 11 વડે ભાગો. ચલો કોણ ભાગીને આન્સર આપે? જલ્દી આપો મને. 13 31 ભાગ્યા 11. ચલો આવ્યું કઈ? કેટલો આવ્યો? 121 આવ્યો. પડે છે ખબર? 121 ના હવે કેટલા વડે ભગાશે? 121 એટલે 11 નો વર્ગ છે, યાદ છે? તો 11 ગુણ્યા 11 કેટલા થશે? 11 ગુણ્યા 11 121. અને 11 ને કેટલા વડે ભગાય? તો 11 ને 11 વડે ભગાવો. 11 એકા 11. વાર્તા પૂરી થઈ ગઈ. અવિભાજ્ય અવયવ કયા પડ્યા જોઈ લે બગા. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પડ્યા. અને 11 ગુણ્યા 11 આ 2 ની 3 પેર, 11 ની 3 પેર. તો શું કહેવાય આને? 2 ની 3 ઘાત કહેવાય, 11 ની 3 ઘાત કહેવાય. તો 2 ગુણ્યા 11 ની કેટલી ઘાત કહેવાય? 3. કૌંસની બહાર લઈ લીધા 3 ઘાતના. તો 11 તરી કેટલું થઈ ગયું દીકરા? 11 દુ છે. 11 દુ કેવા થઈ ગયા? 22 નો ઘન છે. મતલબ કે 10 600 ને
48 છે એ 22 નો ઘન છે, એનો મતલબ કે 10/648 નું જે ઘનમૂળ છે એ કેટલું થશે? 22 થશે. આટલું લખવાનું તમારે. મેં કેટલું લખ્યું કે જુઓ 10/648 બરાબર 22 નો ઘન આવ્યો. મતલબ એમ કે જો 22 નો ઘન આટલો હોય તો આનું ઘનમૂળ જે છે એ 22 થાય. બંને બાજુ આ રીતે ઘનમૂળ લીધા, અહીંયા ઘનમૂળ ઉડી જાય અને 8 આવે. મતલબ કે તમારે ડાયરેક્ટ લખવાનું કે આનું ઘનમૂળ કેટલું થાય? 22. ક્લિયર વાત છે? મગજમાં બેસી ગયું? તો બસ આ ત્રીજો ક્વેશ્ચન છે. ચોથા ક્વેશ્ચન ની અંદર જુઓ, ₹27,000 છે ચોથો ક્વેશ્ચન. જોઈ લો. 27 છે. કમ્પ્લીટ બોલ્યો હું. ચલો 27,000 ના અવિભાજ્ય અવયવ કોઈ પાડતા આવડે છે? જાઓ બોલો. પાડતા આવડે છે કઈ અવયવ આના? આવડવા જોઈએ. 27 ના અવિભાજ્ય અવયવ પાડવાની શરૂઆત ક્યાંથી થાય? તો કે બગડાથી થાય. ક્યાંથી થાય દીકરા? 2 વડે ભાગવાની શરૂઆત કરો. ચલો સૌથી પહેલા 2 વડે ભાગીએ. 2 એકા 2, 2 તરી 6, 1 0, 2 પંચા 10, 0 0, 13 500, 2 0 ઉતારવા પડે. કેટલા આવ્યો? ક્લિયર વાત છે? ચલો 13 500 ને 2 હજી 2 વડે ભાગો. તો આપણે ના આવડે તો આવું કરવાનું. મેં શીખવાડ્યું તમને. 13 500 જે છે 2 વડે ભાગવાના બચ્ચાઓ. 2 છંક 12 થાય, 2 6 12, 13 માંથી 12 જાય, શેષ વધી 1. પાંચડાનો નીચે ઉતારે 15, 2 ઈઠ્ઠા 16, ના ચાલે. 2 સિત્તા 14, શેષ કેટલી વધે? 1. 0 ના નીચે ઉતારું, 2 પંચા 10, 0 થઈ ગયા. 0 ના નીચે ઉતારવા તો ઉપર 0 ચડાવવા પડે. થઈ ગયા 6 7, 2 વડે ભાગવું તો 6750 આન્સર આવે છે. ક્લિયર? એના પછી શું થાય? આના 2 વડે ભગાય છે હજી. તો કે હજી એકમનો અંક 0 છે એટલે એ યુગ્મ સંખ્યા કહેવાય. તો 2 વડે હજી ભગાશે તો કેટલા આવશે? 2 વડે ભાગશો તો કે 2 વડે ભાગવું અહીંયા તો 2 તરી 6, 2 તરી 6, 1 5, 2 સિત્તા 14, 1 0, 2 પંચા 10, 33 75 આયા કોઈ? આવે છે? હવે 33 75 ને 3 વડે ભગાય છે. જુઓ 2 વડે તો નહીં ભગાય કારણ કે અહીંયા અયુગ્મ આવી ગયું. 3 વડે તો 3 ના શું કરવાનું? જુઓ ડાયરેક્ટ અહીંયા 3 તરી 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 3 વડે ભગાય? હા. તો એનો મતલબ કે 33 75 ને 3 વડે ભગાય છે. તો ભાગી નાખો. 33 75 ને 3 વડે ઝડપથી ભાગી મને આન્સર આપો. 3 વડે ભાગવાનું. 3 એકા 3. પછી શું આવશે? જલ્દી કરો. આવડવું જોઈએ. 3 એકા 3, 3 એકા 3, પછી 3 દુ 6, 1 5, 3 પંચા 15, 11 25. હજી સરવાળો 1 ને 1 2 2 4 ને 5 9, હજી 3 વડે ભગાય. કેટલા આવશે? 3 તરી 9, 2 2 3 સિત્તા 21, 1 5 3 પંચા 15, 375 આવ્યો. 3 વડે ભાગો તો યસ 375 ને હજી 3 વડે ભાગો. 3 એકા 3, 3 દુ 6, 1 5 3 પંચા 15, 125 આવે છે. 125 ને 3 વડે ભગાય છે તો 2 ને 1 3 ને 5 8. સરવાળો જુઓ અહીંયા કેટલો થઈ ગયો? 2 ને 1 3, 3 ને 5 8 સરવાળો. 8 ને 3 વડે ના ભગાય. તેનો મતલબ 125 ને 3 વડે નહીં ભગાય. યસ. પાછળ 5 વડે છે તો 3 વડે નહીં ભગાતું તો 5 વડે ભગાય. તો 5 વડે તો કેટલા થાય? તો 5 5 દુ 10, 2 5 5 25, 25 પંચા 125, 25 પંચા 125, 25 ને 5 વડે ભાગો 5 5, 25, 5 ને 1 વડે 5 વડે ભાગો 5 એકા 5. ક્લિયર? આવશે? મતલબ એમ કે અવિભાજ્ય અવયવ લખતા તમને આવડે. 27,000 ના કેવી લખશો તો 3 બગડા, 3 બગડા, 3 તગડા, 3 તગડા અને 3 પાછડા, 3 પાંચડા.
મતલબ કે 2 ની 3 ઘાત થઈ, 3 ની 3 પેર અને 5 5 ની 3 પેર થઈ ગઈ. મતલબ એમ કે શું લખી શકો તો કે 2 ની 3 ઘાત લખી, 3 ની 3 ઘાત લખી અને 5 ની 3 ઘાત લખી. તો બધાની 3 ઘાત બહાર લઈ લો. બધાની 3 ઘાત બહાર લઈ લીધી. હવે શું થાય? 3 દુ 6, 6 પંચા 30, 30 ની 3 ઘાત છે. તો બહુ જબરજસ્ત કહેવાય 30 ની 3 ઘાત. એનો મતલબ એમ કે 27,000 1 2 ને 3 છે. 27,000 એ શું છે? વાસ્તવમાં 30 ની 3 ઘાત છે. એનો મતલબ કે 27,000 નું જે ઘનમૂળ આવશે, અહીંયા તગડો લખવો ફરજિયાત છે, મેં કીધું તું. 27,000 નું જે ઘનમૂળ આવશે એનો આન્સર કેટલો હશે? 30 આન્સર આવશે. ના ખબર પડી બચ્ચા. એના પછીનો જુઓ દાખલો, કયા નંબર આયા? 15,625 આયા છે. કેટલો આયા છે? 15,625. ચલો શરૂઆત કરીએ. કેમ સારો દાખલો છે આયરો કે શરૂઆતમાં જુઓ 2 વડે ભગાતા જ નથી. કેમ? કારણ કે એકી સંખ્યા છે તો 2 વડે નહીં ભગાય. 3 વડે ભગાય. તો સરવાળો કરો. 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 2 12 ને 2 14, 14 ને 5 19. 3 વડે નહીં ભગાતા કારણ કે 19 ને 3 વડે નહીં ભગાય. 5 વડે સીધા ભાગવા પડશે. 5 વડે તો ભગાશે જ કારણ કે એકમ નો 5 વડો છે. તો 5 તરી 15, 5 એકા 5, 1 2 5 દુ 10, 2 5 પાયો પાયો 25. 31 25 કેટલા ના આવ્યો? આવવો જોઈએ. હવે 31 25 ના ફરીથી 5 વડે ભાગો. 5 તરી 15 ના એક જ આવે ને. સમજો 15,625 છે. 3 વડે ભાગું 3 5 આવે નહીં ને? અહીંયા ના સોરી 5 વડે ભાગવાના. 5 તરી 15 0 આવી ગયો. શેષ સગડો ઉતાર્યો મેં. તો 5 એકા 5 ના થાય. શેષ સગડો ઉતાર્યો તો મતલબ કે 1 આવે. 15,625 છે રકમ. યસ. મતલબ કે આપણે 31 25 સાચું છે. અહીંયા શેષ 1 વધ્યો, બગડો નીચે. 5 દુ 10, શેષ 2 વધી, નીચે 5 વડો ઉતાર્યો, પાયો પાયો 25. 31 25 આન્સર બરોબર. વડે ખબર 31 25 ને ફરતી 5 વડે ભગાય છે. જુઓ 5 વડે ભાગી જુઓ તો કેટલા આવે? 5 છંક 30, 1 2 5 દુ 10, 2 5 પાયો પાયો 25. 625 ના 5 વડે ભાગો. 5 એકા 5, 6 માંથી 5 જાય 1 2 5 દુ 10 અને 5 5 25. 125 આવે છે. 625 ને તમે 5 વડે ભાગો 125 આવે છે. અને એટલી પણ ખબર પડે 125 50 625 થાય. 125 ના 5 વડે ભાગો. 25 5 125. 25 ના 5 વડે ભાગો. પાયો પાયો 25 અને 5 ના 5 વડે ભાગો. 5 એકા 5. અવિભાજ્ય અવયવ શું છે બચ્ચા? 3 પાંચડા 3 પાંચડા એટલે 6 પાંચડા. 1 2 3 4 5 અને 6 પાંચડા. મતલબ કે આ 3 ની પેર ને આ 3 ની પેર થઈ ગઈ. એનો મતલબ કે 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. 3 ઘાત બહાર લઈ લઉં તો 5 ગુણ્યા 5 ની કેટલી ઘાત? આ પાંચડો ના પાંચડો. 5 ગુણ્યા 5 ની કૌંસની બહાર 3 ઘાત. એનો મતલબ કે આ તો 25 ની 3 ઘાત છે. અને 15,625 25 ની 3 ઘાત હોય. 15,625 એ 25 ની 3 ઘાત હોય. તેનો મતલબ એમ કે 15,625 એનું ઘનમૂળ 25 થાય. ના ખબર પડી? પડી રહી है खबर? પડી ખબર? કમ્પ્લીટ. આગળ લઈએ લેક્ચરમાં.